અહો આશ્ચર્યમ. ખરેખર આશ્ચર્ય કરવા જેવી બાબત છે. કઈ જોઈએ આપણે. આમ તો મનુષ્ય સર્વ સૃષ્ટિમાં બુદ્ધિશાળી પ્રાણી છે, અને બુદ્ધિશાળી પ્રાણી છે એટલે માણસ વિચારે છે પણ વધારે. માણસ વિચારશીલ છે, અને છતાંય જે બાબતમાં વિચાર કરવો જોઈએ એમાં બિલકુલ થતો નથી, અને જેમાં ન કરવો જોઈએ એમાં સવિશેષ વિચાર થાય છે. તમે કહો છો કેવી રીતે? ચાલો જોઈએ આપણે. તમે ભારત દેશમાં એવા કોઈ ડ્રાઈવરોને જોયા છે જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય છતાં પણ ડ્રાઇવિંગ કરતા હોય? તમે એવો કોઈ પાયલોટ જોયો છે જે પાયલોટ ના હોય છતાં પણ વિમાન ઉડાડતો હોય? તમે કોઈ એવો ડિગ્રીધારી સર્જન ડોક્ટર જોયો છે જે સર્જન ના હોય છતાં પણ મનુષ્યનું ઓપરેશન કરતો હોય? તમે કોઈ એવો આઈએએસ અધિકારી જોયો છે જે ડિગ્રીધારી ના હોય છતાં કલેક્ટર બનેલો હોય? તમે કોઈ એવો વકીલ જોયો છે જે એલએલબી ના કરેલી હોય છતાં વકીલાત કરતો હોય કોર્ટમાં? ના, ભાગ્યે જ આવો કોઈ જોવા મળે છે. શા માટે? કારણ કે માનવીના જીવનોની સાથે આ બધી જ પ્રવૃત્તિઓ જોડાયેલી છે. માણસના આ જન્મ સાથે આ બધી જ પ્રવૃત્તિઓને નિસ્બત છે. જો આ પ્રવૃત્તિઓમાં આ ડિગ્રી ના હોય અને છતાં પણ કામ કરવામાં આવે તો મનુષ્ય જીવન જોખમાય છે. આપણે તો એક જીવનની વાત કરી, અને છતાં એના માટે માણસ સવિશેષ વિચાર કરે છે. પરંતુ જન્મ જન્માંતરનો વિચાર કરીએ અને એવી રીતે જોડાયેલી કેટલીક બાબતો છે જે આ જન્મ નહીં, આપણા જન્મરાઓ સુધી આપણી સાથે જોડાયેલી છે, છતાંય માણસ તેના માટે પ્રયત્ન નથી કરતો. એવો કોઈ ડોક્ટર નથી જે સર્જન ના થયો હોય અને ઓપરેશન કરતો હોય. એવો કોઈ ડ્રાઈવર નથી જેની પાસે ડ્રાઇવિંગનું લાયસન્સ ના હોય. પરંતુ એવા ઘણા બધા લોકો આ દુનિયામાં છે જેને લગ્ન કરવાનો પ્રમાણપત્ર નથી છતાં લગ્ન કરી લે છે. 18 વર્ષની ઉંમર કે 22 વર્ષની ઉંમર એટલે લગ્ન કરવાનું પ્રમાણપત્ર નથી. એની પૂર્ણતઃ સમજ માણસ પાસે જોઈએ એ ના હોય છતાં લગ્ન કરી લે છે. લાયસન્સ વગરનો ડ્રાઈવર ના ચાલે. પાયલોટ ના ભણેલો હોય તો પાયલોટ ના ચાલે. પરંતુ બિલકુલ લગ્ન વિશેની ખબર ના હોય છતાં પણ લગ્ન જીવન માનવાનું પ્રમાણપત્ર આ દુનિયામાં લોકો તેને આપી દે છે. ગૃહસ્થાશ્રમમાં મા બાપ બનવાની સમજણ નથી છતાં દુનિયામાં અબજો લોકો મા બાપ બની જાય છે. અને જે બાબતને જન્મ જન્માંતર સુધી નિસ્બત છે, આ જન્મમાં નિસ્બત છે એવી તો કેટલી બાબતોનો માણસ વિચાર કરે છે. કેટલી બાબતો વિચારવાની જરૂર છે. એટલે કીધું અહો આશ્ચર્યમ. અહો આશ્ચર્યમ. આજે દુનિયા એવું સમજી બેઠી છે કે બાળકોને ટ્રેનિંગની જરૂર છે. ના, મા બાપને ટ્રેનિંગની જરૂર છે. એક બહુ મોટો મોલ હતો, એમાં ખરીદી કરવા માટે એક વયસ્ક માં જાય છે એની નાની દીકરી સાથે. 4 વર્ષની દીકરી હતી, અને માં જ્યારે ખરીદી કરવા માટે જાય છે, દીકરી કે મને આ વસ્તુ જોઈએ, માએ તે વસ્તુ આપી દીધી. બીજી જગ્યાએ જાય, દીકરી કે મને આ વસ્તુ જોઈએ, માએ તે વસ્તુ આપી દીધી. ત્રીજી મોલમાં કોઈ વસ્તુ જોઈ, દીકરીએ કીધું કે મને આ વસ્તુ જોઈએ, માં કે આ નહીં મળે. દીકરી થોડી ગુસ્સે થઈ કે માં મને કેમ ન આપે, 2 વસ્તુ આપીને ત્રીજી વસ્તુ કેમ ના આપે. દીકરી રડવા લાગી. માં કે ગીતિકા શાંત રે. પણ દીકરી તો જોર જોરથી રડવા માંડી. ત્યારે માં એવું કહે છે કે દીકરી ગીતિકા શાંત રે. બહુ ધ્યાનથી સાંભળજો આ વાત. પરંતુ દીકરી જોરથી રડવા માંડી, પગ પછાડવા માંડી, જમીન પર આડોતવા માંડી. ત્યારે માં તેને એવું કહે છે કે દીકરી ગીતિકા બધા લોકો જુએ છે, શાંત રે. ત્યારે બાજુવાળો એક ભાઈ મોલમાં ફરતો હતો, તેને બેનને એવું કીધું કે બેન તમે ક્યારના બોલો છો, તમારા દીકરી સાંભળતી જ નથી તમારું, અને તમે બોલ બોલ કરો છો. ત્યારે પેલી બેને કીધું કે તમે જાણો છો તમારી ગીતિકા બિલકુલ સાંભળતી નથી ને તમે બોલ બોલ કરો છો. ત્યારે પેલી માએ કીધું કે ગીતિકા મારું નામ છે, મારી દીકરીનું નામ નથી, અને હું મને કહું છું કે શાંત રહે. પ્રત્યેક મા બાપને જરૂર છે ટ્રેનિંગની, દીકરાને તો પછી જરૂર છે. આજે દુનિયા એવું સમજે છે કે દીકરાને જ વધારે ટ્રેનિંગની જરૂર છે.
શા માટે વિચારવું જોઈએ? આજે તો દુનિયામાં માણસ 22 વર્ષ સુધી પૈસા કમાવાનું શિક્ષણ લે છે, પરંતુ તેમાંથી સંપત્તિ ચોક્કસ મળશે, સંસ્કાર નહીં મળે. તમે તમારા દીકરાને 22 વર્ષનું અધ્યયન કર્યા પછી સોનાની પેન આપી શકશો, પણ એ પેનથી શું લખવાનું એની બુદ્ધિ નહીં મળે. તમે તમારા દીકરાને 22 વર્ષ અધ્યયન કરાવ્યા પછી મશીન બનાવી શકશો, માણસ નહીં બનાવી શકો. પ્રશ્ન આપણને એવો થાય કે દુનિયામાં આવી કોઈ વ્યવસ્થા હતી ને? હતી. વૈદિક કાળમાં બાળક 7 વર્ષ તો થાય એટલે 15 વર્ષ સુધી ઋષિના તપોવનમાં જાય, અને 22 વર્ષ સુધી ઋષિના તપોવનમાં જાય, 15 વર્ષનું અધ્યયન કરે પછી તેને ગૃહસ્થાશ્રમ સ્વીકારવાની પરમિશન મળતી હતી. આજે ક્યાં છે એવું? હા, આજે વૈદિક તપોવન એક આવો નાનકડો પ્રયોગ કરી રહેલું છે, નાનકડો પ્રયત્ન કરી રહેલું છે. આજે પણ ઘણાને કહે છે કે આજે આ શક્ય નથી. આજે પણ આ શક્ય છે. કેવી રીતે? મા બાપને ટ્રેનિંગ મળે, પતિ પત્નીને ટ્રેનિંગ મળે, ધન્યો ગૃહસ્થાશ્રમ બની શકે. માટે વૈદિક તપોવનમાં આજે પણ 20 વર્ષ 10 વર્ષની 20 કાર્યશાળાઓનું એક આયોજન થયેલું છે. શીલમ પરમ ભૂષણમ એક શિક્ષા શૃંખલા, જેમાં અત્યાર સુધીમાં 6 કાર્યશાળાઓ ગઈ છે. વર્ષમાં 2 વખત કાર્યશાળાઓ હોય છે. મારે 15 વર્ષ તો અધ્યયન ન કરી શકું, પણ આજના કારણે અનુલક્ષીને 6 મહિનામાં 1 દિવસ તો એનું અધ્યયન કરી શકું. એના માટે વૈદિક તપોવન શાસ્ત્રોક્ત માતા પિતાની ટ્રેનિંગ અને દિવ્ય સંતાનની નિર્પત્તિ માટે અને પ્રતિ પ્રત્યે ગૃહસ્થાશ્રમ કેવી રીતે આદર્શ બનાવવો જોઈએ એનું આયોજન કરે છે. સૌથી પહેલા ગાર્હપત્ય કાર્યશાળા થઈ, દક્ષિણાગ્નિ કાર્યશાળા થઈ, આહ્વાનીય અગ્નિ કાર્યશાળા થઈ, મારુતાગ્નિ કાર્યશાળા થઈ, ચંદ્રાગ્નિ કાર્યશાળા થઈ, સૂર્યાગ્નિ કાર્યશાળા થઈ, અને હવે થશે મંગલાગ્નિ કાર્યશાળા. દરેક કાર્યશાળામાં કંઈ ને કંઈ નવું ને નવું જાણવા આપણને અનુભવ પ્રધાન લોકો ભાથું પીરસે છે. 6 મહિનાનું લેસન હોય છે આપણી પાસે ત્યાં. આ વખતે પણ આ મહિનામાં વિક્રમ સંવત 2081 જેઠ વદ 12 ને રવિવાર તારીખ 22/6/2025 સવારે 8:30 વાગ્યાથી 5 વાગ્યા સુધી વૈદિક તપોવનમાં મંગલાગ્નિ કાર્યશાળાનું આયોજન થયેલું છે. આમાં 9 પરની દંપતીથી લઈને 9 વર્ષના બાળકના માતા પિતા સુધીના આવી શકે છે. હા, અહીંયા કોઈ પણ દંપતી આવી શકે છે, વચ્ચેથી પણ આવી શકે છે, કારણ કે દર વખતે એક નવી સ્ટાઇલથી નવી પદ્ધતિથી ગૃહસ્થીઓને સમજાવવામાં આવે છે. વ્યવસ્થા હેતુ ચોમાસાનો સમય છે, માટે પંજીકરણ અતિ આવશ્યક છે. 97-374-34-001 નંબર ઉપર ફોર્મ ભરીને જ દરેક દંપતીએ આવવાનું. આ સાથે તમને લિંક પણ મોકલવામાં આવે છે. વિષય એકાગ્રતા આપણે બધા કરી શકીએ, માટે દરેક દંપતીને નમ્ર વિનંતી છે કે મોટા બાળકોને સાથે લાવવા નહીં. જે બાળક માતા પિતા વગર ઘરે ના રહી શકતું હોય, એટલું નાનું હોય, એને જ લાવવાની છૂટ છે. બાકી બીજા બાળકોને ઘરે મૂકીને આવવું જોઈએ. તો આપણે જેની દુનિયા ક્યારેય વિચાર નથી કરતી કે જે દુનિયામાં સૌથી વધારે જરૂરી છે, એવી ટ્રેનિંગ લેવા માટેના કોર્સનો આપણે વિચાર કરીએ. અને મંગલાગ્નિ કાર્યશાળામાં 22/6/2025 રવિવાર સવારે 8:30 વાગે એકદમ સમયસર આપણે બધા મળીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.